રાધનપુરના દેલાણા ગામના યુવકે એસટી બસમાંથી મળેલ રકમ પરત કરી પ્રામાણિકતા દર્શાવી। રાધનપુર તાલુકાના દેલાણા ગામના યુવક બારોટ વિષ્ણુભાઈ બસ મુસાફરી અર્થે બસમાં બેઠેલ જે બાદ તેમને પોતાની મળેલ સીટની બાજુમાં પર્સ મળતા અંદર રકમ હોય કંડક્ટરને જાણ કરી મૂળ માલિક સુધી સંપર્ક કરી રકમ પરત કરી પ્રામાણિકતા દર્શાવતા લોકોએ બિરદાવ્યા। વિષ્ણુભાઈ મળેલ રકમ અંકે 22,510 કંડક્ટર સહિત અન્ય મુસાફરની હાજરીમાં ગણી કંડક્ટરને સુપ્રત કરી મૂળ માલિકને પહોંચાડી માનવતાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। રાધનપુરના દેલાણા ગામનો વતની યુવક મુસાફરી અર્થે બસમાં બેસી મુસાફરી કરતા સમય અમદાવાદ રાધનપુર બસમાં પૈસા ભરેલ પાકીટ મળી આવતા અંકે 22,510 રૂપિયા મળી આવતા યુવકે પૈસા પરત કરી પોતાની ફરજ બજાવી માનવતા મેકાવી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા। યુવકે બસમાં ફરજ પર કંડક્ટરને સઘળી વાત કરી આ પોકેટમાં ચેક કરતા રોકડ રકમ 22,510 નીકળેલ અને ત્યારબાદ પોકેટ મૂળ મુસાફર માલિક સુધી પહોંચાડી પ્રામાણિકતા દર્શાવતા અન્ય મુસાફરો સહિત ડેપો મેનેજર અને લોકોએ બિરદાવ્યા હતા। રિપોર્ટર અશોક પ્રજાપતિ, એચપી ન્યૂઝ ઇન્ડિયા। આજે મને હું મારા કામ અર્થ હારીજ ગયેલ અને હારીજથી જ્યારે હું પરત બસમાં આવતો હતો ત્યારે સૌથી પાછળની સીટ મને મળેલી અને એ પાછળની સીટમાં મારી બાજુમાં એક બારીકને બેન બેઠેલા હતા અને હું પણ એક બારીકને બેઠેલો હતો। એ વખતે મને એક પાકેટ મળી આવેલું। પહેલાં તો મારી નજર પડી ન હતી, પાછળથી કંડક્ટરશ્રીને હારીજ ડેપોમાંથી ફોન આવેલો અને હું કંડક્ટર સાહેબે ત્યાં ચાલુ બસની અંદર નીચેની સીટો ચેક કરી તો મને પરત ત્યાંથી પાકેટ મળેલું અને એ પાકેટ અમે પેસેન્જર અને કંડક્ટર શ્રી જેપી ગઢવી સાહેબ શ્રી ચાણસ્મા બેચરાજી ડેપોમાં બધાએ અમે ભેગા થઈને તો જોયું તો એની અંદર 22,510 રૂપિયાની રકમ ગણ્યા બાદ ખબર પડી કે અંદર 22,510 રૂપિયા છે। ત્યારે કંડક્ટરશ્રીને હારીજ ડેપોમાંથી ફોન પણ આવેલો। એ અનુસંધાને અમે તપાસ કરી અને એ કંડક્ટરશ્રીની ઈમાનદારી અને મારી પણ બહુ જહેમત બાદ એ જે મૂળ માલિક છે એમને અમે પાછી આપવા તૈયાર છીએ અને હવે કંડક્ટર સાહેબ પણ થોડો મંતવ્ય રજૂ કરશે।